ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણના સંયુક્ત ઉપક્રમે લક્ષ્મી માર્કેટ સિદ્ધપુરા ખાતે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું હતું, જેમાં મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મહિલાઓ તેમના કાનૂની હકો માટે જાગૃત થાય એ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ નારી સંમેલનની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર નારીઓના હકોના રક્ષણ માટે સતત ચિંતિત અને મહિલાઓના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. તેમના માટે સખી વન સ્ટોપ સેન્ટર જેવી યોજના પણ અમલમાં છે. મહિલાઓના આરોગ્ય અને પોષણ માટે પણ રાજ્ય સરકાર શ્રીની ICDS યોજના અમલમાં છે અને રજીસ્ટર્ડ થયેલ મહિલાઓને પૂરક પોષણનો પણ લાભ આપવામાં આવે છે. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી, નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવનાબેન અને ઝલકબેન, એડવોકેટ શ્રી ITI ભાવિકાબેન મિસ્ત્રી, મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી વાલજીભાઈ, જિલ્લાભાઈ બાળ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી મનીષાબેન, જિલ્લા પુના કન્સલ્ટન્ટ મનીષાબેન, તમામ ICDS સ્ટાફ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. રિપોર્ટર રાજુ જોશી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, પાટણ.